એવા પણ સવાલો ઘણા બધા હોય છે. સામાન્ય આપણે પેટની થોડીક વાત કરીએ તો પેટમાં મેજોરિટીમાં એવું હોય છે કે આંતરડાના લોકોને પ્રોબ્લેમ હોય છે ને પેટમાં લીવરનું પ્રોબ્લેમ થતા હોય છે. તો એક્ઝેક્ટલી આ બધા રોગ અંદર ક્યારે આવે છે અને આ બધી વસ્તુ પ્રોપર રીતે ન હોય તો બધી બીમારીઓની શરૂઆત થાય. તો પેટના રોગ કેટલા પ્રકારના હોય છે? તો આપણા બોડીનું બધા અંગોમાં ઇન્ફેક્શન, સોજો અને કેન્સર આંતરડાના બધા અંગોમાં થઈ શકે. તો શું સાચેમાં એસિડિટી અને ગેસ એ શું રોગ છે ખરા? તો એનું પ્રોપર ડાયજેશન ન થાય એને લીધે ગેસ વધુ બને. તો પેટમાં એવા બીજા કયા પ્રકારના એવા અંગ છે કે એવા રોગ છે જેને તમારે સિરિયસલી લેવા જ જોઈએ? આપણી જે રૂટીનલી હેબિટ હોય કે પેટમાં વધુ પડતો ગેસ થવો, એસિડિટી થવી. એસિડિટીનું સીધું જ રિલેશન આંતરડાના કેન્સર સાથે છે કે નહીં? એસિડિટીનું નથી પણ અપચાનું છે. આંતરડાના કેન્સર થવા પાછળનું મુખ્ય કારણ શું? તો આપણી લાઈફસ્ટાઈલ. નમસ્કાર મિત્રો, વોઇસ ઓફ યોર્સ પ્રેઝન્ટ. આ છે ટોક વિથ પ્રદીપ, આપણી વાતો આપણી ભાષામાં. મિત્રો, આજે આપણી સાથે આપણા સ્ટુડિયોના મહેમાન બન્યા છે ગેસ્ટ્રો સર્જન ડૉક્ટર ધર્મેશ ધાનાણી. મિત્રો, આ પોડકાસ્ટમાં આપણે આજે આંતરડાના કેન્સર વિશેની વાતો કરશું. તો આ પોડકાસ્ટના અંત સુધી તમે અમારી સાથે જોડાયેલા રહેજો. સૌપ્રથમ તો સાહેબ કેમ છો? નમસ્કાર. મજામાં સાહેબ? બસ મજામાં. સાહેબ, તમે પહેલેથી એટલા સિરિયસ છો કે નહીં? ના ભાઈ ને. નહીં? ઘરે સિરિયસ રહો છો કે નહીં? નહીં એવું કંઈ સિરિયસનેસ એવું કંઈ હોતું નથી. છોકરાઓ ગુસ્સો કરે છે. આપણે થોડુંક ત્યાંથી જ શરૂઆત કરશું. ઘણા બધા મારી પાસે પ્રશ્ન છે. આ બાળકોમાં હાલમાં જોવા જઈએ તો તરત એ ગુસ્સાની ભાવના બધી ક્યાંથી ઉત્પન્ન થાય છે? અત્યારના સ્પેસિફિકલી અમુક જે અત્યારના કલ્ચર ચેન્જ અને બાકી બધું દેખાય છે ને, છોકરાઓ અત્યારનો સ્ક્રીન ટાઈમ, મોબાઈલ, ટીવી એ બધું એટલું બધું ખાસું વધી ગયું છે. તેમાં કાર્ટૂનની જોઈને ઇમોશનલ અને અમુક જે વર્ડ્સની પકડી લે છે એ આપણા એક્સેપ્ટેશનની બહાર જ છે. જે આપણો ઇમોશનલ ફેઝ જે અમુક એજ પછી આવવો જોઈએ એ બધો બહુ વહેલા જોવા મળે છે. અને સ્પેસિફિકલી અત્યારના સ્ક્રીન ટાઈમને લીધે બાળકોમાં વહેલાસર નંબર અને એ બધી વસ્તુ પણ ખાસી જોવા મળે છે અત્યારના. તો પછી અત્યારે તો બધું સિસ્ટમ વાઇઝ બધું ઓનલાઈન પણ ચાલુ થઈ ગયું છે. તો તમે શું કહેવા માગો છો? કોક લેવલ એ બધી વસ્તુ બરાબર છે, પણ અત્યારના મોસ્ટ એડવાન્સ દેશ અમુક કન્ટ્રી કે તેમાં એ પણ હમણાં જોવા મળ્યું છે કે સ્વીડન કે કન્ટ્રીએ નાની એજમાં ટેબ્લેટ ને આઈપોડ ને જે એ લોકો જે સૌથી પહેલાં ચાલુ કર્યું હતું, હમણાં એ લોકોએ પાછું બંધ કરી દીધું છે. શરૂ એણે જ કર્યું? શરૂ જ એમને જ કરેલું, પાછું એ લોકોએ બંધ કર્યું. કારણ કે એ તે લોકોએ રિસર્ચમાં જોયું કે નાના છોકરાઓમાં આંખના નંબર, બીજું અમુક પર્સનાલિટી ચેન્જ, ઇમોશનલ ચેન્જ ખાસા જોવા મળે છે, સ્પેસિફિકલી વધુ પડતો સ્ક્રીન ટાઈમને લીધે. તો આ બધાના કારણ પાછળ શું બાળક એકલું પણ પડતું જાય છે ખરા? હા, કહી શકાય. કારણ કે અત્યારના આપણે બધા ઘરમાં સાથે બેઠા હોઈએ તો છોકરાઓને ઘણી વખત એવું લાગે કે એટલું જ પૂછવાનું, દાદી ટીવી જોવું છે, દાદી આઈપેડ આપો, મોબાઈલ આપો. જે અંદર જે કમ્યુનિકેશન અને જે વાતચીત કરવાનો માહોલ હોય ઘણા લેવલે ચેન્જ થતો જોવા મળે છે અત્યારના ટાઈમમાં. તો શું કરવું જોઈએ? પેરેન્ટ્સે કેટલી વસ્તુ ખાલી ધ્યાન રાખવી જોઈએ? તમને શું લાગે છે? સ્પેસિફિકલી તો બસ છોકરાઓને બધા ફિઝિકલ એક્ટિવિટીની બધામાં બને એટલે એન્ગેજ રાખવા જોઈએ. બીજું સ્ક્રીન ટાઈમ કોઈ પણ લિમિટેડ, દરરોજનો અમુક કરતાં વધારે દેવો જ ન જોઈએ. અત્યારના સમયમાં ખૂબ જ જરૂરી છે. અને શું જોવે છે એ તમારે બહુ ધ્યાન રાખવું જોઈએ. હા, એ તો અમુક ટાઈમની વચ્ચે. અત્યારના તો સ્ટાર્ટિંગની નાની એજમાં ટાઈમિંગ ઘટાડવો જરૂરી છે. અમુક એજ કરતાં મોટા થયા તો પછી શું જોવે છે એનો કંટ્રોલ જરૂરી છે. તમારે સાહેબ પહેલેથી ડૉક્ટર જ બનવું હતું કે પછી નહીં? ડૉક્ટર બનવાની ઈચ્છા થોડીક હતી, પણ એ ટાઈમે જ્યારે MBBSમાં લેવાનું હતું ત્યારે IT સેક્ટર બહુ પીક ઉપર હતું અને 1 વર્ષ પહેલાં ડાઉન થયું. એટલે પછી બધાની ઈચ્છા એવી હતી કે મેડિકલ ફિલ્ડમાં જ્યાં ડૉક્ટર બન, સેફટી અને સિક્યુરિટી તો ખરી. સેફટી અને સિક્યુરિટી આ ધ્યાન રાખ્યું હતું પહેલાં? ધ્યાન રાખેલું. અને આ વ્હાઇટ કોલર વાળી તમારે કરવી હતી? ના, એટલે સ્પેસિફિકલી તો પ્રાઇમરી ઇન્ટરેસ્ટ તો અમુક લેવલે એન્જિનિયરિંગની બાબતમાં પણ વધારે હતો, પણ અત્યારના મેડિકલ ફિલ્ડમાં આવી ગયા ને સ્પેસિફિકલી એ જ બ્રાન્ચ કે એઝ અ બેસ્ટ સર્જન. એટલે સર્જન એટલે એક અલગ જ કેટેગરી આવે કે A to Z બધી વસ્તુ મેડિકલી, ફિઝિકલી બધા લેવલે જોવાનું અને વી કેન યુટિલાઇઝ અવર ધ એન્જિનિયરિંગ સ્કિલ ઓલ્સો સમ લેવલ. તો એ બધી વસ્તુ લાંબા ગાળે બધા લેવલે પેશન્ટના બેનિફિટ માટે ખાસો ભાગ ભજવે. તમે સ્કૂલમાં તોફાન કરતા ખરા? થોડા, એટલા બધા નહીં. હે, એ સ્કૂલના કોઈ મિત્રો હાલમાં પણ તમારા ટચમાં છે? બધા સ્કૂલમાં જે સ્પેસિફિકલી 4થા ધોરણથી 10-12 ધોરણ લગી કે ત્યારનું જે આપણું એજ્યુકેશન હોય એક જ સ્કૂલમાં સાથે,
આજે કોઈ પણ ફ્રેન્ડ આજે પણ ભેગા થાય તે લોકો બધી અલગ અલગ ફિલ્ડમાં છે, કોઈ આઈટી એન્જિનિયર ડિફરન્ટ કન્ટ્રી, તો સામે ભેગા થાય ત્યારે એનું જે બોન્ડિંગ હોય આખું અલગ જ હોય કે જે અત્યારના છેલ્લા 2 3 5 વર્ષમાં જે ફ્રેન્ડ બન્યા હોય એની કરતાં ઓલ્ડ ઇઝ ગોલ્ડ. ઓલ્ડ ઇઝ ગોલ્ડ. વાહ ભાઈ વાહ. તો ભાઈ તમારી આ ડૉક્ટરી ફિલ્ડમાં તો ઘણી બધી તમારી પાસે ઓપ્શન પણ હતા, તો પછી ગેસ્ટ્રોલોજિસ્ટ કેમ તમે પસંદ કર્યું? સ્પેસિફિકલી ગેસ્ટ્રોલોજીસ્ટ પોઈન્ટ ઓફ વ્યૂ એટલું કહી શકું કે એઝ એ સર્જન MS કર્યા પછી આગળ સુપર સ્પેશિયાલિટી કરવાની ઈચ્છા હતી અને પેટની બીમારી સાથે જ MS ટાઈમમાં વધુ કેસ જોયેલા હોય અને અમુક લેવલે સ્પેસિફિકલી એમાં એડવાન્સ લેપ્રોસ્કોપીને એમાં ઇન્ટરેસ્ટ વધારે હતો અને લકીલી તેમાં એડમિશન પણ મળી ગયું, તો સ્પેસિફિકલી ગેસ્ટ્રોએન્ટ્રોલોજી ફિલ્ડમાં ગ્રો થયા. ગેસ્ટ્રોલોજી 2 રીતે હોઈ શકે, એક મેડિકલ અને સર્જિકલ. હું સ્પેસિફિકલી સર્જિકલ ફિલ્ડનો એક્સપર્ટ છું. એક એવા પણ સવાલો ઘણા બધા હોય છે. સામાન્ય આપણે પેટની થોડીક વાત કરીએ તો પેટમાં મેજોરિટીમાં એવું હોય છે કે આંતરડાના લોકોને પ્રોબ્લેમ હોય છે અને પેટમાં લીવરનું પ્રોબ્લેમ થતા હોય છે. તો એક્ઝેક્ટલી આ બધા રોગ અંદર ક્યારે આવે છે? સ્પેસિફિકલી એમાં તો એટલું જ કહી શકાય કે આપણે જે પણ ડેઈલી ખાઈએ પીએ છીએ અને જે આપણી બોડીમાં જાય છે એ કોઈ લેવલે સંકળાયેલો. બીજી વસ્તુ આપણા ડેઈલીના ઇમોશનલ, વર્ક સ્ટાઇલ, લાઈફ સ્ટાઇલ, હેબિટ, એ બધી વસ્તુ એની સાથે સંકળાયેલી હોય છે અને આ બધી વસ્તુ પ્રોપર રીતે ન હોય તો બધી બીમારીઓની શરૂઆત થાય. જેનેટિક કોઈ લેવલે ભાગ ભજવે પણ એનું પર્સન્ટેજ બહુ ઓછું છે. અત્યારની જે મોસ્ટ ઓફ બીમારી જોવા મળે છે આપણી લાઈફસ્ટાઈલ, ડાયટરી હેબિટ અને આપણા ઇમોશનલ અને બાકી બધા ફેક્ટર સાથે સંકળાયેલી વધારે છે જીનેટિક કરતાં. પેટમાં કેટલા કેટલા અંગ હોય છે અને એ શું શું વર્ક કરતા હોય છે સાહેબ? આપણે સ્પેસિફિકલી પેટના અંગોની વાત કરીએ તો આપણું ખાવા પીવાનું મોઢેથી ચાલુ થાય તો અન્નનળી પછી હોજરી, સ્ટમક, એના પછી નાનું આંતરડું, મોટું આંતરડું કે જે આપણે ખાવાતું લઈને નીચે લગી જાય અને એ બધામાં ડાયજેશનને અને બોડીનો જે કચરોની બધી વસ્તુ બહાર કાઢવામાં મદદ કરે. એમાં લીવર, સ્વાદુપિંડ, પિત્તાશય અને બરોર કે જે પેટના ઇમ્પોર્ટન્ટ અંગો કહી શકાય કે જે ડાયજેસ્ટિવ સિસ્ટમ સાથે ડાયરેક્ટલી સંકળાયેલા છે. એની સિવાય કિડની અને એ બધા અંગો છે પણ એ બીજી સિસ્ટમ સાથે સંકળાયેલા છે. ઓકે, તમે એટલા અંગની વાત કરી તો પેટના રોગ કેટલા પ્રકારના હોય છે? પેટના રોગો આપણા કયા અંગનું ઇન્વોલ્વમેન્ટ છે, કઈ વસ્તુ છે એની સાથે ડિફરન્ટ રોગો હોય છે. દાખલા તરીકે આંતરડા અને હોજરીની સાથે સંકળાયેલા રોગો હોય તો ચાંદુ પડવું, અલ્સર પડવું, ગાંઠ બનવી. લીવરની એની સાથે કમરો અને જોન્ડિસ ને એ બધી વસ્તુ સંકળાયેલી હોય છે. પિત્તાશય મોસ્ટલી પિત્તાશયમાં પથરી બનવી, પિત્તાશયનો સોજો આવવો, ઇન્ફેક્શન થવું કે એનું કેન્સર થવું એ સંકળાયેલું હોય છે. અને સ્વાદુપિંડમાં પણ સેમ એ જ રીતે પથરી બનવી, સોજો આવવો, ઇન્ફેક્શન. તો આપણા બોડીનું બધા અંગોમાં ઇન્ફેક્શન, સોજો અને કેન્સર એ આંતરડાના બધા અંગોમાં થઈ શકે. એક સવાલ તો એવો પણ છે કે પેટની વાત કરીએ એટલે સૌ પ્રથમ જો નામ આવતું હોય તો એસિડિટી અને ગેસ. તો શું સાચેમાં એસિડિટી અને ગેસ એ શું રોગ છે ખરા? એસિડિટી અને ગેસ રોગ પહેલાં નહોતો પણ અત્યારના ટાઈમમાં એ રોગ વધતો જાય છે. અત્યારના અમારી પાસે કોઈ પણ દર્દી આવે તો બધાને એ 2 કમ્પ્લેન તો હોય જ છે. ગેસ બહુ થાય છે, ગેસ અવળો ચડે, કોકને ગેસ ઉપરથી નીકળે, કોકને ગેસ વધુ પડતો નીચેથી નીકળે. તો આ ગેસ જે છે ને એ આપણા ડાયજેશન સાથે સંકળાયેલો છે. આપણું ખાવાનું પ્રોપર ન હોય, પ્રોપર આપણું આંતરડું એ રીતનું ન હોય તો એનું પ્રોપર ડાયજેશન ન થાય એને લીધે ગેસ વધુ બને. અને બીજું કોઈ પણ વસ્તુને લીધે સ્ટ્રેસ રિલેટેડની બધી વસ્તુ સમજાવી, ચાંદા પડે, અલ્સર પડે તો એ બધી વસ્તુને લીધે ડાયજેશન વધુ ખરાબ થાય અને એને લીધે ગેસ અને એસિડિટી બને. ગેસ અને એસિડિટી ડાયરેક્ટલી રોગો સાથે સંકળાય કરતાં પણ એ ગેસ અને એસિડિટી લાંબો ટાઈમથી હોય, કોઈ દવાથી સારું ન થાય તો પેટના અંદરના કોઈ મોટી બીમારીનું એક જડ પણ હોઈ શકે જે આપણને આગળ તપાસ કરાવવાથી જ ખબર પડે. એટલે બીજા અંગને પણ ડેમેજ કરી શકે ખરા? ગેસ અને એસિડિટી બીજા અંગોને ડેમેજ ન કરે પણ પેટની અંદરના બીજા અંગો ડેમેજ થયા હોય તો એ કન્ડિશનમાં આ વસ્તુ આપણને વધારે જોવા મળે. ગેસ અને એસિડિટીની આપણે ચલો દવા લઈ લીધી એસિડિટીની, જનરલી 12 થી prescription લઈને પણ મેડિસિન લઈ લેતા હોય છે કે ચલો એસિડિટી થાય છે, પેન્ટોસિડ લઈ લીધી. 50 થી 60% લોકોને ખબર છે. હા, પણ પેન્ટોસિડ લીધા પછી પણ સારું ન થાય, દરરોજ પેન્ટોસિડ લેવી પડે છતાં સારું ન થાય તો અંદર કોઈ મોટી બીમારી હોઈ શકે, જેમ કે કેન્સર હોઈ શકે કે બીજી કોઈ આગળ વધતી બીમારી હોઈ શકે, લાંબા ગાળાની ક્રોનિક બીમારી. તો એની યોગ્ય તપાસ કરાવવી વહેલાસર ખૂબ જ જરૂરી છે. તો લોકો તો તરત જ મેડિકલમાંથી એક કોઈ પણ ટેબ્લેટ લઈ લેતા હોય છે અથવા તો ઘરગથ્થુ કોઈ પણ ઉપચાર કરી લેતા હોય છે. તો એ કેટલા ટકા આમ સાચું કે યોગ્ય?
અત્યારના તો આપણે ગણીએ તો પહેલાં મેડિકલ ફેસિલિટીનો અભાવ હતો. અત્યારના તો ડૉક્ટરો અને ફાર્માસિસ્ટ બધી જગ્યાએ મળી જ રહી છે. સિમ્પલ દવા છે, સિમ્પલ કે ચલો પેરાસિટામોલ લઈ લીધી, એસિડિટીની સિમ્પલ દવા લઈ લીધી, કોઈક વખત લેવામાં વાંધો નથી, પણ આઈડિયલી ન જ લેવી જોઈએ. પણ કોઈક વખત ચલો લઈ લીધી, પણ રેગ્યુલર એનું બંધારણ ન બનાવવું જોઈએ કે એના માટે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર રેગ્યુલર લાંબા ટાઈમ માટે દવા ના લેવી લેવી યોગ્ય જોઈએ. નથી. ગેસ્ટ્રો સર્જન શું છે અને તેની સારવાર કેટલા પ્રકારની હોય છે, એ શું શું સારવાર કરતા હોય છે? ગેસ્ટ્રો સર્જન એટલે પેટના રોગોના નિષ્ણાત. હવે અત્યારના તો બધી ફિલ્ડમાં અલગ અલગ સ્પેશિયાલિટી આવતી જાય છે. તો ગેસ્ટ્રો સર્જનમાં એઝ એ જનરલ ગેસ્ટ્રો સર્જરી કહે તો પેટના આંતરડાની એપેન્ડિક્સથી લઈને પિત્તાશયની પથરી, પેટના અને આંતરડાના કેન્સર, લીવરની સર્જરી, હોજરીની સર્જરી, અન્નળીની સર્જરી, એ બધા ગેસ્ટ્રો સર્જન કરતા હોય છે. બધાની ડિફરન્ટ લેવલ એક્સપર્ટાઇઝ હોય છે. મારી સ્પેશિયાલિટી કહું તો હું બેસ્ટ લેપ્રોસ્કોપી અને રોબોટિક સર્જરીમાં એક્સપર્ટ છું. એની સાથે લીવર ટ્રાન્સપ્લાન્ટ અને એ બધી સર્જરી પણ સુરતમાં કિરણ હોસ્પિટલમાં ડેવલપ કરેલી છે. તો ગેસ્ટ્રો સર્જરી એક કહી શકાય કે એક ફિલ્ડ છે, અને અત્યારના એ ફિલ્ડમાં પણ ડિફરન્ટ ડિવિઝન આવતા જાય છે. સમ ઇઝ એક્સપર્ટ ઇન ધ કોલોન સર્જરી, સમ ઇઝ એક્સપર્ટ ઇન ધ લીવર સર્જરી. તો એમાં પણ અત્યારના ગેસ્ટ્રો સર્જરીમાં પણ ઘણા બધા ડિવિઝન આવી રહ્યા છે. તમે એક હમણાં મને એસિડિટી વિશે વાત કરી અને ગેસ વિશે વાત કરી કે એનું તમારે ડૉક્ટરના સલાહ લઈને જ પછી અમુક ટાઈમ પછી દવા તમારે લેવી જોઈએ. તો પેટમાં એવા બીજા કયા પ્રકારના એવા અંગ છે કે એવા રોગ છે જેને તમારે સિરિયસલી લેવા જ જોઈએ? સ્પેસિફિકલી આપણી જે રૂટીનલી હેબિટ હોય કે પેટમાં વધુ પડતો ગેસ થવો, એસિડિટી થવી, બીજું ટોયલેટમાં કે ઝાડામાં લોહી પડવું, લોહીની ઉલટી થવી, Exactly, હા. ઝાડો બરાબર નહોતો, કોઈક વાર કબજિયાત રહેવી, કોઈક વખત ડાયરિયા થઈ જવા, કોઈ પણ કારણ વગર વજનમાં ઘટાડો થવો, લોહીના ટકા ઓછા રહેવા, હંમેશા થાક લાગવો, વીકનેસ લાગવી, આ કોઈ પેટની અંદરની બીમારીની એક પ્રાઇમરી સિમ્ટમ હોઈ શકે કે જેમાં કોઈ આંતરડાનું કેન્સર હોઈ શકે કે બીજા કોઈ અંગોનું કેન્સર હોઈ શકે. તો એ વસ્તુ આપણે ઇમિડિયેટલી આઈડેન્ટિફાઈ કરીને એની વહેલાસર તપાસ કરાવવી જરૂરી છે. તો પેટની જ આપણે વાત કરીએ તો આ આટલા બધા રોગ થાય છે, એનું પાછળ તમે ફૂડને આપી શકો ખરા? હા, ડેફિનેટલી ફૂડ બધા લેવલે ભાગ ભજવે છે કે આપણે કઈ વસ્તુ ખાઈએ છીએ, કેટલી ક્વોન્ટિટી ખાઈએ છીએ, કઈ વેરાયટીની ખાઈએ છીએ. સિમ્પલ છે, આપણે તીખું સ્પાઇસી મસાલું ખાઈએ તો આપણે એસિડિટી વધારે થાય, તો આપણને એસિડિટી તરીકે સિમ્ટમ થાય છે, પણ અંદર પેટના અંદરના ભાગમાં એને લીધે ચાંદા પડે, અલ્સર પડે કે જે લાંબા ગાળે આપણને નુકસાન કરે. એસિડિટીનું સીધું જ રિલેશન આંતરડાના કેન્સર સાથે છે કે નહીં? એસિડિટીનું નથી, પણ અપચાનું છે. એસિડિટી જનરલી હોજરી એટલે સ્ટમકમાં ચાંદા પડ્યા હોય કે એને લીધે થાય. આંતરડાના કેન્સરમાં બીજા બધા લક્ષણો વધારે જોવા મળે કે જે મેં કીધું કે થાક લાગવો, વજનમાં ઘટાડો, ઝાડો વધારે થવો, કબજિયાત રહેવી, ટોયલેટમાં લોહી પડવું. તો એ બધી વસ્તુ આંતરડાના કેન્સર સાથે વધારે સંકળાયેલું હોય છે. આપણે જોતા હોઈએ છીએ કે જમ્યા પછી લોકોને અપચા જેવું લાગે છે તો તરત જ એક સોડા પી લે છે. તો આ કેટલા ટકા સાચું ને સારું? હા, ઇમિડિયેટલી સોડા એસિડિટીમાં ફાયદો કરે તો એમાં લઈ શકાય, ખોટું નથી, પણ કીધું એ પ્રમાણે રેગ્યુલર અને લાંબા ટાઈમ માટે ન લેવું જોઈએ. રેગ્યુલર લેવું પડતું તો આગળ તપાસ કરાવી જોઈએ ડૉક્ટરને બતાવીને. જમ્યા પછી તો તરત જ લોકો જતા હોય છે કે તરત સોડા પી લેવાના એટલે વાંધો ના આવે. એટલે એ ઇમિડિયેટલી એસિડિટીના સિમ્ટોમેટિકમાં રિલીફ કરે એટલે આપણને સારું લાગે. પછી આદત બની જાય તો એ લાંબા ગાળે એ પણ નુકસાન કરે કે જેને લીધે અન્નળી, હોજરીનું કેન્સર થવાની શક્યતા વધી શકે. ઓકે, તો આંતરડાને આપણે તંદુરસ્ત રાખવા છે, ચાલો તંદુરસ્ત જ રાખવા છે, તો કેવો ખોરાક આપણે લેવો જોઈએ? ખોરાકમાં સ્પેસિફિકલી વધુ પડતું તીખો, તળેલો, મસાલાવાળો ખોરાક ન લેવો જોઈએ. ખાવામાં ફાઇબરનું પ્રમાણ વધારે રાખવું જોઈએ કે જે આપણનું ટોયલેટ અને એ બધી વસ્તુ બરાબર નીકળે, એ વસ્તુમાં ફાયદો કરે. થર્ડ થિંગ, પ્રોસેસ મીટ અને એ બધી વસ્તુ અવોઇડ કરવી જોઈએ. અત્યારના જે સ્પેસિફિકલી છોકરાઓમાં ચીઝનું એનું ચલણ વધતું જાય છે, કોઈ પણ વસ્તુ પહેલાં ચીઝ, એ બધી વસ્તુ અવોઇડ કરવી જોઈએ. અને ડ્રિંક, આલ્કોહોલનું જે પ્રમાણ અત્યારે વધી રહ્યું છે, આલ્કોહોલ અને સિગરેટ બંને આંતરડાના કેન્સર સાથે ડાયરેક્ટલી સંકળાયેલી હોય છે, એનું પણ બને તે લગી અવોઇડ કરવો જોઈએ. આંતરડાના કેન્સર થવા પાછળનું મુખ્ય કારણ શું તો? આપણી લાઈફસ્ટાઈલ. ખાલી લાઈફસ્ટાઈલ, એની સિવાય બીજું કહી શકાય કે ઉંમર. જેમ જેમ ઉંમર વધતી જાય એ પ્રમાણે આંતરડાના કેન્સરની શક્યતા વધે. સ્પેસિફિકલી 45 થી 50 વર્ષની ઉંમર પછી આંતરડાનું કેન્સર જો વધુ પ્રમાણમાં જોવા મળે. બીજું જીનેટિક, વારસાગત. જો કોઈ ફેમિલી મેમ્બરમાં આંતરડાનું કેન્સર થયેલું હોય, ભાઈ બહેન, મધર ફાધરને,
તો એમાં પોસિબિલિટી વધારે રહેલી હોય છે ફેમિલી મેમ્બરમાં, પણ એના ચાન્સ બહુ ઓછા રહેલા હોય છે. ફેમિલીમાં હોય તો એનું વહેલા તપાસ જરૂરી છે. તમે વાત કરો છો કે અમુક ઉંમર પછી સંભાવના ખરી આંતરડાના કેન્સરની, પણ આપણે તો એવા ઘણી જગ્યાએ દાખલા જોયા છે કે અમુક નાના બાળકોને પણ આંતરડાનું કેન્સર હોય છે. જોકે સાહેબ એમણે તો ક્યારેય વ્યસન જ નથી કર્યું જીવનમાં. હા, એટલે અત્યારના રૂટીનલી જે અમે પહેલાં જે આંતરડાના કેન્સર જોતા 8-10 વર્ષ પહેલાં, એની કરતાં અત્યારના નાની ઉંમરમાં બહુ વહેલાસર ને એગ્રેસિવ ટ્યુમર ડિટેક્ટ થઈ રહ્યા છે. કેટલા વર્ષની ઉંમર છે સાહેબ નાનામાં નાની? મેં અત્યાર લગી 14, 15, 16 વર્ષ લગીના છોકરાઓમાં પણ જોયેલા છે. શું વાત કરો? એક તો એમાં જીનેટિક ફેક્ટર હોઈ શકે, અને બીજું અત્યારની રૂટીનલી લાઈફસ્ટાઈલ, અને બીજું આપણા ફૂડ અને અમુક જે જંતુનાશક દવા અને બાકી બધી વસ્તુનો જે પ્રમાણે પ્રોસેસ્ડ વસ્તુનું બધું જે ખાવા પીવાનું ચલણ વધી રહ્યું છે, એ અને જીનેટિક 2 વસ્તુ મુખ્ય ભાગ ભજવી શકે અર્લી એજમાં કેન્સરમાં. આટલા વર્ષનો તમારો અનુભવ પછી એવો કોઈ કેસ યાદ આવે છે જે બહુ હાર્ડ હોય આંતરડાના કેન્સર માટે? કેન્સર પોઈન્ટનો વ્યૂ આમ સ્પેસિફિક તો ન કહી શકાય કે આ સ્પેસિફિક લાઈફ લોંગ યાદ રહે. હા, પણ જનરલી ઘણી વખત પેશન્ટ આવેલું હોય બીજી બીમારી સાથે, અને ડિટેક આ થાય અને પછી આખી એની લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ જાય. એ બધી વસ્તુ કોમનલી જોવા મળે છે કે ચલો હેલ્થ ચેકઅપ માટે આવ્યા, તપાસ કરાવી, એક નાની ગાંઠ ડિટેક્ટ થઈ, વધારે તપાસ કરતી, બીજી 2 વસ્તુ દેખાણી અને પછી એની ટ્રીટમેન્ટ કરાવી. તો એ કેટલાક વ્યક્તિઓમાં તપાસ બીજું જીવન બની શકે. ખબર પડે શું છે એક્ઝેક્ટલી. સામાન્ય માણસને આંતરડાનું કેન્સર છે તો એને કઈ રીતના ખબર પડશે? એના લક્ષણ શું? લક્ષણ તો મેં તમને કીધા એ પ્રમાણે પહેલાં કે કોઈ પણ કારણ વગર વજનમાં ઘટાડો થવો, વધુ પડતા ડાયરિયા અથવા ઝાડા રહેવા, થાક વધુ પડતો લાગવો, પેટમાં હંમેશા ગેસ, ગડબડ એ ટાઈપની ફિલિંગ આવી, આ બધા આંતરડાના કેન્સરના પ્રાઇમરી લક્ષણો હોઈ શકે. આવી કોઈ પણ તપાસ હોય, તકલીફ થતી હોય તો ડૉક્ટરને બતાવીને એની આગળ તપાસ કરાવવી જરૂરી છે. તમને એવું લાગે છે કે અત્યારે ડૉક્ટરને બતાવવા પહેલાં લોકો મોબાઈલમાં સ્ક્રોલ કરીને રીલમાંથી માહિતી મેળવવાનું વધુ પસંદ કરે છે ખરા? હા, રીલમાંથી માહિતી મળે, પણ એમાંથી ડર પણ એટલો મળે સામે કે મને આવું નહીં હોઈ શકે ને, મને આવું નહીં શકે ને. ડૉક્ટરને બતાવશો તો તમારો કોન્ફિડન્સ વધશે કે તમને રિયલમાં ખબર પડશે. રીલમાં ખબર પડશે. તમારે એવા કેસ ક્યારે આવે ખરા કે એમ કે રીલમાં તો આવું કહેવામાં આવે છે તમે આમ? હા, એટલે જનરલી અત્યારના તો બધા મોસ્ટ ઓફ ગૂગલ કરીને આવતા હોય, એટલે આપણે પૂછીએ કે આ વસ્તુ કરાવવાની છે તો પેશન્ટ સામેથી કહે કે સાહેબ આ કરાવી નાખે, આ કરી નાખે. મોસ્ટ ઓફ પેશન્ટમાં બધાને એવું હોય કે પેટ સિટી સ્કેન કરાવી નાખે, સૌથી મોંઘું ઇન્વેસ્ટિગેશન છે તો ચાલુ કરાવે. પણ એવું નથી હોતું. તપાસ હંમેશા 1 by 1 જ થાય કે બધા ઇન્વેસ્ટિગેશનની એક લિમિટેશન હોય ને એક પોઝિટિવ પાર્ટ હોય, તો આપણે બંને વસ્તુ કેલ્ક્યુલેટ કરીને આગળ વધવું જોઈએ. તમે સાહેબ અત્યારે મેં હમણાં ટીમ દ્વારા વાત કરી કે તમે સીધા ઓટીમાંથી સીધા જ આવ્યા છો અત્યારે પોડકાસ્ટમાં, તો સાહેબ એ ઓટીનો માહોલ કેવો હોય છે થોડોક એ જાણવો છે અમારે. ઓટીનો માહોલ તો જસ્ટ કે આપણે કેમ વાત કરીએ છીએ એવી રીતે ફ્રેન્ડલી માહોલ જ હોય છે અમારા ઓટીમાં, કારણ કે આ અમારું ડેઈલીનું થઈ ગયું. તમારી ભેગો ત્યાં અડધી કલાક બેઠો, બાકી આ દિવસની 8 કે 9 કલાક સર્જરીમાં જોઈએ તો સ્ટાફ અને પેશન્ટ અને બાકી બધા પોઈન્ટ ઓફ વ્યૂ બહુ ફ્રીલી માઇન્ડ હોય છે ત્યારે તમારું. ફ્રીલી માઇન્ડ એમ એ જ રાખવું પડે. દરરોજ તેનું ઓલું હેડેક લેવાનો કંઈ રોલ નથી. કારણ કે લોકોને ઓટીનું નામ આવે ને એટલે લોકો સીધા સિરિયસ થઈ જતા હોય છે. હા, એક ટાઈમ અને એક સમય હતો કે ત્યારે સર્જરી અને એ બધી વસ્તુમાં ઘણી બધી વસ્તુ વિચારવી પડતી, ઘણી બધા કોમ્પ્લિકેશનો નહીં પણ હતા. અત્યારના ઓપરેટિવ સેટઅપ ખૂબ સારા થઈ ગયા છે. સારી હોસ્પિટલમાં સારા ડૉક્ટર પાસે વ્યવસ્થિત ઓપરેટિવ સેટઅપ કરે તો રિઝલ્ટ ઓલમોસ્ટ આપણા હાથમાં જ હોય છે. અત્યારના ઘણા બધા દર્દીઓ એડવાન્સ મેજર સર્જરી સાથે આવતા હોય, પણ પોસ્ટ ઓપરેટિવ આઈસીયુ કેર, મેડિકલ મેનેજમેન્ટ, સર્જિકલ ઇક્વિપમેન્ટ, એડવાન્સ લેપ્રોસ્કોપી, રોબોટિક સર્જરી ઘણું બધું આવી ગયું છે, જેને લીધે પેશન્ટને સર્જરીની બીક બહુ ઓછી રાખવાની જરૂરત છે. કોઈ સ્પેસિફિકમાં બીવા જેવું હોય તો જનરલી અમે સર્જન તરીકે પહેલાં જ સર્જરી પહેલાં કહી દેતા હોય છે. બાકી એઝ અ રૂટીન સર્જરીમાં એવું સ્પેસિફિક બીવા જેવું એટલું બધું હોતું નથી. રોબોટિક સર્જરી શું છે? રોબોટિક સર્જરી એક એડવાન્સ સર્જિકલ ટેકનિક છે કે જનરલી આપણે લેપ્રોસ્કોપિક સર્જરી કરતા હોય કે જેમાં પેટની ઉપર 2-3 નાના હોલ પાડીને સર્જરી કરીએ. રોબોટિક સર્જરીમાં સેમ પેટ ઉપર દૂરબીનથી સર્જરી કરવામાં, પણ એમાં સર્જન એક કન્સોલ ઉપર બહાર બેઠો હોય છે અને એનાથી એને આખી અંદરના જે પેટની અંદર ઇન્સ્ટ્રુમેન્ટ મૂકવાની મૂવમેન્ટ કંટ્રોલમાં થાય. રોબોટિક સર્જરીથી એડવાન્ટેજ એ છે કે એકદમ ફાઇન પ્રિસાઇઝ મૂવમેન્ટ થઈ શકે, એનર્જી સોર્સ અને ડિસેક્શન્સ ખૂબ જ ફાઇન થઈ શકે. એટલે પોસ્ટ ઓપરેટિવ સર્જિકલ કોમ્પ્લિકેશન, સર્જરી દરમિયાન બ્લીડિંગ
અને સર્જરી પછી રિકવરી ખૂબ જ સરસ અને કંટ્રોલમાં હોય છે. દિવસમાં કેટલું ચાલવું જોઈએ સાહેબ આ બધા રોગથી થોડુંક દૂર રહેવું હોય તો? એટલીસ્ટ 5 થી 10 કિલોમીટર ચાલવું ખૂબ જ સારું છે. સ્પેસિફિકલી આપણું વજન વધારે ન હોવું જોઈએ અને આપણે હેલ્ધી હોવા જોઈએ. કે આપણે 5 કિલોમીટર એડિક્વેટલી ડેઈલી ચાલી શકીએ એટલી આપણી કેપેસિટી હોય તો ઇઝ મોર ધેન ઇનફ. વાહ. તો આ કોલોનોસ્કોપી શું છે અને કોણે અને ક્યારે કરાવવી જોઈએ? કોલોનોસ્કોપી આંતરડાની તપાસ છે કે જેમાં એક નાનકડી ટ્યુબ દ્વારા ટોયલેટની જગ્યાએથી દૂરબીન દ્વારા એને ઇન્સર્ટ કરવામાં આવે છે અને આખું આંતરડું ચેક કરવામાં આવે છે. કોલોનોસ્કોપી માટે સ્પેસિફિક પ્રિપેરેશન હોય છે કે એક દિવસ પહેલાં થોડીક દવાની પાઈને આંતરડું આખું સાફ કરવામાં આવે કે જે અંદર કોઈ મળ ન પડેલું હોય અને પ્રોસિજરમાં માઇલ્ડ એનેસ્થેસિયા આપીને કરવામાં આવે છે અને એકાદ દિવસમાં તો રજા પણ થઈ શકે. પ્રોસિજરમાં કોઈ પણ નાની ગાંઠ હોય તે અર્લી સ્ટેજમાં આઈડેન્ટિફાઈ થઈ શકે છે અને તેને વહેલાસર ટ્રીટમેન્ટ કરાવવાથી આંતરડાની ગાંઠ કે જે કેન્સરમાં પરિવર્તન થાય એને અટકાવી શકાય છે. મોસ્ટ ઓફ આંતરડાનું કેન્સર આ નાની નાની આંતરડાની ગાંઠમાંથી બનતું હોય છે. જો આ ગાંઠને વહેલાસર આઈડેન્ટિફાઈ કરવામાં આવે અને તેને કાઢવામાં આવે તો આંતરડાનું કેન્સર જે એડવાન્સ સ્ટેજમાં કન્વર્ટ થાય એને અટકાવી શકાય છે. બીજી વસ્તુ કે આ જે ગાંઠ છે એ ગાંઠ જ નાની હોય છે અને ભવિષ્યમાં મોટું થઈને કેન્સર બને છે. તો એનું અર્લી આઈડેન્ટિફિકેશન અને ટ્રીટમેન્ટ 100% કેન્સરને અટકાવી શકાય છે. તો મોસ્ટ ઓફ કોને તપાસ કરાવવી જોઈએ તો બીજો સવાલ તો જેની ઉંમર 50 વર્ષ કરતાં વધારે હોય, અત્યારના રિસન્ટ ગાઈડલાઇન પ્રમાણે તો 45 વર્ષ કરતાં મોટી ઉંમરના બધા લોકોએ એકવાર તપાસ કરાવવી જોઈએ. જો એ તપાસ નોર્મલ આવે તો બીજી તપાસ 10 વર્ષ પછી કરાવવી જોઈએ. જો કોઈ ફેમિલી મેમ્બરમાં આંતરડાનું કેન્સર કે રહેલું હોય તો 20 વર્ષ પછી એની તપાસ કરાવવી જરૂરી છે. આપણે આંતરડાના કેન્સરની વાત કરીએ તો એના જ મારે એક બે સવાલ વધારે છે. આંતરડાના કેન્સરની આપણે વાત કરીએ, હવે જો વાત કરીએ છીએ એની સારવારની, તો સારવારના પણ ઓપ્શન હોય છે ખરા? હા, સર્જરી એક બેસ્ટ ઓપ્શન છે. જો કોઈ પણ પેશન્ટને આંતરડાનું કેન્સર ડિટેક્ટ થયું અને તેને સર્જરી કરીને કાઢી શકાય તો 100% સારવાર છે. જે પ્રમાણે ગાંઠ હોય એ પ્રમાણે એટલો આંતરડાનો ભાગ કાઢવામાં આવે છે. જો જમણી બાજુ ગાંઠ લે તો જમણી બાજુનું આંતરડું, ડાબી બાજુની ગાંઠ હોય તો ડાબી બાજુનું આંતરડું, એ પ્રમાણે અપ્રોક્સિમેટલી 10 સેન્ટીમીટરની માર્જિન સાથે એટલો આંતરડાનો ભાગ કાઢવામાં આવે છે અને એની સાથે સંકળાયેલી લસિકા ગ્રંથિ કાઢવામાં આવે છે. રેર કેસમાં ઘણી વખત આંતરડાનું કેન્સર લીવરમાં ફેલાઈ ગયેલું તો એટલો લીવરનો ભાગ પણ અત્યારની લેટેસ્ટ ટેકનોલોજી પ્રમાણે અને સર્જિકલ એક્સપર્ટાઇઝની સાથે સક્સેસફુલી કાઢી શકાય છે. બીજી વસ્તુ, ઘણી વખત એવું હોય કે કેન્સર થોડુંક એડવાન્સ થઈ ગયું, સ્પેસિફિકલી નીચેના ભાગનું કેન્સર કે રેક્ટમનું, તેમાં સર્જરી પહેલાં કીમોથેરાપી અને રેડિયોથેરાપી દેવાથી ગાંઠને નાની કરીને પછી એની સારવાર કરવામાં આવે તો લાંબા ગાળા માટે કેન્સર થવાની શક્યતા ઓછી રહે અને એક સારું રિઝલ્ટ આપી શકે છે. તો આ તમે કીમોથેરાપીની વાત કરી, તો કીમોથેરાપી અને ઇમ્યુનોથેરાપી એ બંને શું છે અને એનો રોલ શું છે? કીમોથેરાપી એ સ્પેસિફિકલી આંતરડાના કેન્સરમાં 2 રીતે દેવામાં છે. એક તો સર્જરી પહેલાં નિયોડજોન, મેં તમને કીધું પ્રમાણે ગાંઠ થોડીક એડવાન્સ હોય, ગ્રંથિમાં ફેલાઈ ગયેલી હોય અને નીચેના ભાગની હોય તો સર્જરી પહેલાં કીમોથેરાપી આવે અને સર્જરી કરીને કેન્સરની ગાંઠ કાઢ્યા પછી જે પ્રમાણેનું સ્ટેજિંગ હોય તો સ્ટેજિંગમાં અમુક લેવલે ગ્રંથિનું એનું પ્રમાણ વધારે જોવામાં આવે તો સર્જરી પછી કીમોથેરાપી કે જેને એડજુવન્ટ કીમોથેરાપી કહેવામાં આવે છે. આ જે કીમોથેરાપી છે તે શરીરમાં ફેલાઈ ગયેલા બીજા ઝીણા કેન્સરના જંતુઓને કંટ્રોલ કરે છે અને એને આગળ વધતું અટકાવે છે. તેમ એનો એક ભાગ છે ઇમ્યુનોથેરાપી કે જે ઇમ્યુનોથેરાપી એડવાન્સ ટ્યુમરમાં સ્પેસિફિકલી હેલ્પફુલ કરે છે. તેની સાઇડ ઇફેક્ટ ઓછી રહેલી છે. સારવાર થોડીક કોસ્ટલી છે પણ એની સાઇડ ઇફેક્ટ ઓછી અને રિઝલ્ટ પણ ઘણા સારા રહેલા છે કે જે બોડીના નેચરલ ટિશ્યુને ઇમ્યુન કરે છે અને એનાથી કેન્સર આગળ વધતું અટકાવે છે. તો બીજી વસ્તુ એ હતી કે તો આ સ્ટોમા શું છે અને આંતરડાના કેન્સરમાં એને કરાવવાની શું કામ જરૂર પડે છે? સ્ટોમા એટલે આંતરડાનો કોઈ ભાગ પેટની દિવાલ ઉપરથી બહાર કાઢવામાં આવે છે. જનરલી અત્યારની લેટેસ્ટ ટેકનોલોજી અને સ્ટેપલર યુઝ કરવાથી બહુ ઓછા કેસ હોય છે કે જેની અંદર સ્ટોમા કરવાની જરૂર પડે છે. પણ છતાં આંતરડાનું કેન્સર જ્યારે નીચેના ભાગમાં રહેલું હોય, ઘણી વખત પેશન્ટ આંતરડામાં ગાંઠને લીધે કમ્પ્લીટ અટકાવને લીધે પેટ ફૂલીને કમ્પ્લીટ સ્ટૂલ પાસ જ ન થતું એવી કન્ડિશનમાં આવે તો ઇમિડિયેટલી ડાયવર્ઝન સ્ટોમા કરવાની જરૂર પડે છે. અને જ્યારે સ્પેસિફિક ગાંઠ નીચેના ભાગમાં રહેલી હોય ત્યારે આપણો મારેલો સાંધો લીક ન થાય એના માટે પેટની જગ્યાએથી ઝાડાનો ભાગ બહાર કાઢવામાં આવે છે અને તે ટેમ્પરરી હોય છે. એને લીધે શું થાય કે આગળનો જે આંતરડાનો જોઈન્ટ માર્યો તે વ્યવસ્થિત રૂજ આવી જાય અને 1.5-2 મહિના પછી એને પાછું આપણે અંદર મૂકી શકાય. રેર કેસ એવો હોય કે નીચેના ભાગનું એકદમ મરમાર્ગ એટલે ગુદાના ભાગનું કેન્સર હોય કે તેમાં પરમેનન્ટ ઝાડાનો ભાગ બહાર કાઢવામાં આવે છે. આ ઝાડાનો ભાગ બહાર કાઢેલો હોય તો પણ એ બોડીનો પાર્ટ જ છે. મોસ્ટ ઓફ વ્યક્તિ થોડા ટાઈમમાં એની સાથે એડજસ્ટ થતા થઈ જાય છે
અને આપણો બોડીનો પાર્ટ જ બની જાય છે. તો સ્ટોમા કરવું પડે તો બિલકુલ ગભરાવાનું નથી. એ એક સર્જરીનો ભાગ છે, આપણી લાઈફનો સર્જરીનો ભાગ છે, જ છે. ભાગ જ છે, અને એમાં બિલકુલ પણ કાંઈ ચિંતા કરવા જેવું નથી. લેપ્રોસ્કોપી અને રોબોટિક સર્જરી વચ્ચેનો તફાવત ખરો કે? લેપ્રોસ્કોપિક સર્જરી અને રોબોટિક સર્જરી બંનેમાં હોલ દ્વારા, નાના નાના હોલ દ્વારા સર્જરી થાય છે. મેઇન ઇફેક્ટ ટ્યુનિંગનો આવે કે લેપ્રોસ્કોપિક સર્જરી આપણે પેશન્ટની ઉપર રહીને સર્જરી કરે છે. રોબોટિક સર્જરીમાં સર્જન કન્સોલની દૂર બેસીને કંટ્રોલ કરે છે. રોબોટિક સર્જરીમાં ઇઝ મુવમેન્ટ ઇઝ વેરી ફાઇન અને કંટ્રોલ કન્ડિશનમાં હોય છે. તેને લીધે ટીસ્યુનું ડિસેક્શનથી માંડીને લાંબા ગાળે રિઝલ્ટ થોડુંક સારું આપી શકાય. બીજી વસ્તુ એક કોસ્ટ કે જે લેપ્રોસ્કોપિક અથવા રોબોટિક સર્જરી કોસ્ટલી છે, એટલે બધા સેન્ટરમાં અને બધા સિટીમાં અવેલેબલ નથી. રોબોટિક સર્જરી બાબતે પણ ઘણા લોકોના મનમાં મિથ હોય છે, તો એ કેવા કેવા પ્રકારના હોતા હોય છે? ઘણા લોકોને એવું છે મિથ હોય છે કે ભાઈ કે કેન્સરની સર્જરી તો ઓપન ચેકો મારીને જ કરાવવી જોઈએ, લેપ્રોસ્કોપીમાં બધું ક્લિયરન્સ નહીં થઈ શકે. તો તે ખોટું છે. આપણને જે નળી આંખે દેખાતું હોય ઓપન સર્જરીમાં, એની કરતાં લેપ્રોસ્કોપિક સર્જરીમાં 10 ગણું મોટું દેખાય, ઓછામાં ઓછું. તો એની અંદર જે પણ ગાંઠ હોય, ગાંઠ 100% વધારે સારી રીતે કાઢી શકાય, એને ટુકડા કર્યા વગર, સ્પિલેજ થયા વગર કાઢી શકાય. બીજી વસ્તુ કે આટલું મોટું વિઝન હોવાને લીધે સર્જરી દરમિયાન બ્લીડિંગની શક્યતા પણ નહીવત હોય છે, કે જે ઓપન સર્જરીમાં વધારે કોમનલી જનરલી મળે. બીજું, લેપ્રોસ્કોપી સર્જરી કરવામાં સૌથી મોટો ફાયદો એ છે કે સર્જરી પછી તમે ઇમિડિયેટલી ફટાફટ કામ કરતા થઈ શકો. હોસ્પિટલ સ્ટે ઓછામાં ઓછો રહે અને તમે તમારી રૂટીન એક્ટિવિટીમાં વહેલાસર આવી શકો. અને બીજું કે લાંબા ગાળે ઓપન સર્જરીની લીધે પેટની અંદર જે આંતરડા ચોંટવાની પ્રક્રિયા હોય કોઈ પણ સર્જરી સાથે સંકળાયેલી, એ ખૂબ જ ઓછી રહેલી હોય છે. આ કીમોથેરાપી ને એ થેરાપીથી વાળ લોકોના વહી જતા હોય છે, તો સાહેબ એ કેટલા ટકા સાચું? કીમોથેરાપી જે બોડીની અંદર જે કેન્સરની કોષો હોય કે જે ફટાફટ ડિવાઈડ થતા હોય એની પર અસર કરે છે. સેમ વે કે આપણી બોડીના અમુક હેર ફોલિકલ, મ્યુકોઝા કે જે રેપિડલી એનો ટર્નઓવર હોય એને પણ ડેમેજ કરે છે. તો કીમોથેરાપી દેવાથી સાથે થોડોક લોસ થાય છે, પણ જેવી કીમોથેરાપીની એની સાયકલ પતી ગઈ પછી આપણી નેચરલ ગ્રોથમાં આવી જાય તો પાછું ફરીથી રીગ્રો થઈ જાય છે. તો એ પરમેનન્ટ નથી લોસ. બહુ રેર કેસ હોય કે એમાં લાંબા ગાળે એનું પણ એને લીધે આપણે એની સારવાર અટકાવી ન શકીએ. આંતરડાના કેન્સરમાં શ્વાસોશ્વાસ અને એટમોસ્ફિયર, ખરાબ એટમોસ્ફિયર કેટલું જવાબદાર હોય છે ખરા સાહેબ? સ્પેસિફિકલી ખરાબ એટમોસ્ફિયર અને શ્વાસોશ્વાસ ફેફસા અને એના કેન્સર સાથે વધારે સંકળાયેલું હોય છે. હા, પણ કીધું પ્રમાણે સ્મોકિંગ એક બહુ મોટું ભાગ છે કે જે આંતરડાનું કેન્સર કરી શકે. તો કોઈ પણ આ બધા પોઈઝન જ કહેવાય કે જે બોડીમાં કોઈ પણ લેવલે અલગ અલગ વેરાયટીના કેન્સર કરી શકે. એટલે ઘણીવાર એવું આપણે સાંભળીએ છીએ કે તમાકુથી ખાલી તમને કેન્સર થાય છે, તો એ કેટલા ટકા આમ સાચું? તમાકુથી નિકોટિન એ પોઈઝન છે, એની રીતે કેન્સર પણ થઈ શકે, હાર્ટની બીમારી પણ થઈ શકે, અને હાર્ટની બીમારી સાથે કેન્સર થાય તો સર્જરી કોમ્પ્લિકેટેડ થાય અને દર્દીનો જીવ પણ વહેલા લઈ શકે. તો આ બધું પોઈઝન જ છે. તો દિનચર્યા કેવી હોવી જોઈએ પોતાને તંદુરસ્ત રાખવા માટે સાહેબ? દિનચર્યામાં દરરોજની 7 થી 8 કલાકની નીંદર, બોડી ફિઝિકલી ફિટ હોવું જોઈએ કે આપણે આપણું પોતાનું અને થોડુંક એક્સ્ટ્રા વર્ક કરી શકીએ, વજન વધારે ન હોવું જોઈએ, અને રૂટીનલી ઘરનું અને સાદું સ્વાદિક ખાવું લાંબા ગાળા માટે આયુષ્ય વધારવા માટે ફાયદો કરી શકે. ઠંડા પીણા જેટલા બાર પીવાય છે, તો તમે એવું કંઈ કહી શકશો કે વીકમાં તમારે કેટલા દિવસ જો પીવું હોય તો પી શકો? કોઈક દિવસ પીધું તો ઓકે, પણ ક્વોન્ટિટી અને એ બધી વસ્તુ લિમિટેડ હોવી જોઈએ. બાકી ન પીવો તો બેસ્ટ જ છે. હા, શું આ બધા અમુક પ્રકારના જે ઠંડા પીણા છે એ પેટ માટે એસિડ સમાન છે કે નહીં? હા, ઠંડા પીણા બધું એસિડ જ કરે. એની અંદર જે પણ મટીરિયલ છે તે વધુ પડતું ગેસ અને એસિડિટીનું પ્રમાણ વધારી શકે. અત્યારે એમ કહેવાય છે કે આ માર્ચ મહિનો આવ્યો, તો આ માર્ચ મહિનો શું કેન્સર અવેરનેસ માટેનો મહિનો છે? માર્ચ મહિનો યુએસમાં સ્પેસિફિકલી કોલોરેક્ટલ કેન્સર અવેરનેસ તરીકે ઉજવાય છે, અને આખા માર્ચ મહિનામાં આંતરડાના કેન્સરની બીમારીઓ, એનું સ્ક્રીનિંગ અને એની પર સ્પેસિફિકલી ફોકસ કરીને એક અવેરનેસ ક્રિએટ કરવાનો મહિનો છે. 16 વર્ષનો તમારો અનુભવ પછી જેટલા પણ વ્યુઅર્સ અત્યારે તમને જોઈ રહ્યા છે, એમને રોજિંદા જીવન માટે, જીવવા માટે, સારું જીવન જીવવા માટે શું તમે ટીપ આપવા માગો તો તમે શું આપશો? યોગ્ય ચોખ્ખું ખોરાક ખાઓ, બોડીને હેલ્ધી રાખો, કસરત કરો, બહારનું ખોરાક બને ત્યાં લગી ટાળો,
સ્પેસિફિકલી એક્સરસાઇઝ ને બધાથી બોડીનું સ્ટ્રેસ પણ ઇમ્પ્રૂવ થાય અને બોડી પણ હેલ્ધી બને તો એ લાંબા ગાળે બધી બીમારીઓને આપણને દૂર રાખશે. શું કોઈ પણ બીમારીની શરૂઆત પેટથી જ થાય છે? એક રીતે કહી શકાય, બીજી રીતે નહીં. ઘણી બીમારીની શરૂઆત પેટથી થાય અને મગજ લગી પહોંચે, ઘણી બીમારીની શરૂઆત મગજથી થાય ને પેટ લગી પહોંચે. તમારી પાસે એવા પેશન્ટ આવતા હોય છે ખરા કે બીમારી નથી હોતી છતાં પણ બહુ મોટી બીમારી સાબિત કરતા હોય છે તમારી સામે? થઈ શકે. ઘણા પેશન્ટ એવું કે સાહેબ તકલીફ છે, રિપોર્ટ બધા નોર્મલ હોય તો એ તકલીફ છે કે કેમ મારા રિપોર્ટ નોર્મલ છે. ઓ કોકે હેલ્થ ચેકઅપ કરાવી નાખ્યું અને કીધું કે બધા રિપોર્ટ ઓકે છે, સાહેબ કાંઈ ન આવ્યું તો ઘણા તકલીફ છે. એ તકલીફ છે ઘણા લોકોને, એ કાંઈ જ નથી આવ્યું. કાંઈ ન આવ્યું તો એને સમજાવવું પડે કે સારું છે, કાંઈ નથી આવ્યું, બીજી વાર કરાવજો, કોક દી આવી જાય તો ફાયદો છે. સાહેબ આપણે વાત કરીએ છીએ કેન્સર ઉપર, આપણે વાત કરીએ છીએ અને ખાસ કરીને આંતરડાના કેન્સર ઉપર. તો શું અત્યારે ગુજરાતમાં અહીંયા આંતરડાના કેન્સરને લઈને બધી જ સારવાર ઉપલબ્ધ છે કે પછી આપણે હજી પણ બહાર આપણે કરાવવા જવું પડે છે? એક વસ્તુ કહું કે અત્યારની કોઈ પણ સર્જરી કે કોઈ પણ ટેકનોલોજી કે કોઈ પણ ટેકનિક કે ઇન્સ્ટ્રુમેન્ટ વાઇઝ મોસ્ટ ઓફ જે સારા સેન્ટર ડેવલપ થયેલા હોય એમાં બધી વસ્તુ અવેલેબલ હોય છે. અત્યારના કેન્સરની સારવાર અને બીજી કોઈ પણ એડવાન્સ સર્જરી ઇન્ટરનેશનલ લેવલે બધા લેવલે એક સ્ટાન્ડર્ડાઇઝ થયેલી છે. આપણે સુરતમાં જ વાત કરીએ તો અમારી કિરણ હોસ્પિટલમાં એડવાન્સ લેપ્રોસ્કોપી, 3D લેપ્રોસ્કોપી, રોબોટિક સર્જરી, રેડિયોથેરાપીના મશીન, એડવાન્સ ઓર કીમો, ઇમ્યુનોથેરાપી બધી વસ્તુ અવેલેબલ છે. ઇવન લીવર ટ્રાન્સપ્લાન્ટ જેવી જે મેજર એડવાન્સ સર્જરી કહેવાય એ પણ અમારા ડિપાર્ટમેન્ટમાં થાય છે. તો અત્યારના બધી વસ્તુ કોઈ પણ સર્જરી કે કોઈ પણ બીમારી માટે સ્પેસિફિકલી બીજા સેન્ટરમાં જવાની જરૂરત નથી. સુરતમાં તો તે 100% અવેલેબલ છે. હેલ્થ ચેકઅપની લોકો વારંવાર વાત કરતા હોય છે, તો શું હેલ્થ ચેકઅપ આપણે વારંવાર કરાવવો જોઈએ અથવા તો કેટલા વર્ષની ઉંમરે તમારે હેલ્થ ચેકઅપ કરાવવો જોઈએ? હેલ્થ ચેકઅપ કરાવવો જોઈએ તો એનો આન્સર આપીશ હા. કઈ ઉંમરે? તો એટલીસ્ટ 35-40 ઉંમર પછી એક મિનિમમ હેલ્થ ચેકઅપ બેઝલાઇન હોવો જોઈએ. જો કોઈ ફેમિલીમાં કોઈ સ્પેસિફિક કોઈ બીમારી રહેલી હોય તો નાની ઉંમરમાં પણ હેલ્થ ચેકઅપ કરાવવો જરૂરી છે. બીજું કયો ચેકઅપ કરાવો તો બધા અલગ અલગ કેટેગરી પ્રમાણે હોય છે. એટલીસ્ટ 40 વર્ષની ઉંમરે બેઝિક સ્ક્રીનિંગ, બેઝિક કાર્ડિયક ઇવેલ્યુશન, બેઝિક એક પેટની સોનોગ્રાફી અને જનરલ રિપોર્ટ આવી જતો હોય હેલ્થ ચેકઅપ જરૂરી છે. જેમ ઉંમર વધતી જાય એમ કાર્ડિયક ઇવેલ્યુશનની બધી વસ્તુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. બીજું હેલ્થ ચેકઅપની સાથે તમારે એક ડૉક્ટરનું કન્સલ્ટેશન પણ જરૂરી છે કે જેમાં તમારે કોઈ સ્પેસિફિક બીમારી રહેલી હોય કે તમને કોઈ સ્પેસિફિક સિમ્ટમ હોય તો તે આઈડેન્ટિફાઈ કરીને એક્સ્ટ્રા તપાસ વધારે કરાવવી જરૂરી છે. તો તમે હેલ્થ ચેકઅપના બહાને એક વખત ડૉક્ટરને મળશો, તમારી કોઈ તકલીફ હોય તો એ કહેશો અને એ પ્રમાણે આગળ એની તપાસ પ્રેક્ટિકલી પોસિબલ થશે. બીજા આપણા શરીર માટે આપણે કેટલા ચેકઅપ કરાવવા જોઈએ સામાન્ય? રૂટીનલી બી એટલીસ્ટ બેઝિક બ્લડ ટેસ્ટ બધા આવી જવા જોઈએ, લિપિડ પ્રોફાઇલ, સુગર, ડાયાબિટીસ માટેની તપાસની બધી વસ્તુ અને હાર્ટનું ઇવેલ્યુશન કે જેમાં ઇકો, TMT કે જે બેઝિક કાર્ડિયક ઇવેલ્યુશન કહેવાય અને એક બેઝિક પેટની સોનોગ્રાફી. એટલું તો બધાએ કરાવવું જ જોઈએ 35-40 વર્ષની ઉંમર પછી. જેમ ગાડીના ટાયરની ટ્યુબમાં પંચર પડતું હોય છે એવી જ રીતના શું આંતરડામાં પંચર પડતું હોય છે ખરા? આંતરડામાં આટી વીટી જતી હોય છે ખરા? 100%. અમે તો આંતરડાનું પંચર પણ તમે જે આમ ટાયરનું પંચર કરીએ ને એવી જ રીતે ચેક કરીએ કે જનરલી મોસ્ટ ઓફ પંચર હોજરીની અંદર કાણું પડવાને લીધે, સ્પેસિફિકલી એસિડિટીને લીધે પણ અત્યારની ઘણી બધી દવાઓની બહુ ખૂબ જ સારી થવાથી ને લીધે એસિડિટીનું પ્રમાણ ઓછું થવાને લીધે હોજરીના પંચર ઓછા જોવા મળે છે. પણ નાના આંતરડામાં ટાઇફોઇડની બીમારીને લીધે કે બીજી કોઈ આંતરડાની બીમારીને લીધે, TBને લીધે ને ટાઇફોઇડ જે બહુ મોસ્ટ કોમન છે કે જેને લીધે નાના આંતરડામાં પંચર પડી શકે છે અને રેર કેસમાં કેન્સરની અસરને લીધે પણ આગળના આંતરડામાં કાણું પડી શકે છે. બીજું તમે કીધું કે આંતરડામાં ટ્વિસ્ટ કે આટી, આપણું જે નાનું આંતરડું છે ટાયરની ટ્યુબની જેમ જ આખું લાંબુ અને લેન્થમાં રહેલું છે. એ કોઈ પણ જગ્યાએ ટ્વિસ્ટ થઈ શકે, સંકોચાઈ શકે, બહારથી એના દબાણને લીધે, બેન્ડને લીધે પણ થઈ શકે, પેટની કોઈ સર્જરી થયેલી હોય એ બધુંને લીધે આંતરડું ટ્વિસ્ટ થવું, અટકાવ થવો, અંદર આપણે જે ટોયલેટમાં મર હોય એવું નાના આંતરડામાં પણ અટકાઈ શકે. તો એ બધી વસ્તુને લીધે એની ટ્રીટમેન્ટ અને સારવાર જરૂરી છે. આંતરડામાં કોઈ પણ જગ્યાએ પંચર પડેલું તો ઇમિડિયેટલી સાંધવું પડે. જેમ કેમ ટાયરમાં પંચર પડ્યું તો ગાડી આગળ ન હાલે, સેમ વે પેટના હાથ કોઈ પણ જગ્યાએ પંચર પડ્યું તો પેટમાંથી બધું જ્યુસ બહાર નીકળીને આપણા પેટમાં ચેપ અને રસી ફેલાવી શકે.
એનું તાત્કાલિક અડધી રાતે પણ સર્જરી કરવી પડે એક વખત પંચર ડિટેક્ટ થયું તો. આંતરડામાં અટકાવ હોય તો એ ઘણી વખત દવા મેડિસિન ઇન્જેક્શનથી સારું થઈ જતું. અત્યારના સરસ ઇમેજિંગ સિટી સ્કેનને લીધે મોસ્ટ ઓફ કેસમાં કારણ આઈડેન્ટિફાઈ કરીને જો જરૂરત હોય તો સર્જરી કરવાની જરૂરત પડે છે. પણ કોઈ પણ જગ્યાએ ટ્વિસ્ટ હોય અને લાંબા ટાઈમથી અટકાવ રિલીવ ન થતો હોય તો એને 100% સર્જરી કરવાની જરૂર છે. હજી પણ આજની તારીખમાં આપણે જે પેટનો ટીબી અમે બહુ કોમનલી જોઈએ છે. પેટના ટીબીને આંતરડામાં કાણું પડવું, આંતરડામાં અટકાવ થવો, સ્ટિક્ચર થવું અને ઘણી બધી બીમારીઓ રહેલી છે. સ્પેસિફિકલી યંગ એજ અને નાની ઉંમરમાં કોઈ પણ કારણ વગર વજનમાં ઘટાડો થવો અને બીજી કોઈ પણ પેટની બીમારી સાથે રહેલું હોય તો જે મેં કેન્સર કીધું સેમ રીતે પેટનો ટીબી હજી ઇન્ડિયન પોપ્યુલેશનમાં બહુ કોમન છે. ઘણા લોકોની પેટની સર્જરી પછી આપણે પેટ પર મોટો ચેકો મારેલો જોયો છે. તો હાલમાં પણ શું સર્જરી પછી કે સર્જરી પહેલાં ચેકો મારવામાં આવે છે ખરા? પેટની કોઈ પણ સર્જરી હોય સર્જરી તો ચેકો મારીને જ કરવી પડે. પણ હવે ચેકાના અલગ અલગ પ્રકાર આવી ગયા. પ્રકારમાં એ રીતે કે પહેલાં આપણે ઓપન સર્જરી કરતા તો પેટ ઉપરથી લઈને નીચે લગી જેટલું જરૂર હોય એટલો મોટો ચેકો પડે. એપેન્ડિક્સ હોય તો જમણી બાજુ ચેકો પડે, સારણગાંઠ હોય તો બે નીચેના ભાગમાં ચેકો પડે, ડૂટીની સારણગાંઠ તો ન્યાડો ચેકો પડે અને એની સર્જરી કરવામાં આવે. અત્યારના ચેકો પડે છે પણ લેપ્રોસ્કોપીથી સર્જરી કરી છે તો નાના નાના ચેકા પડે. કેમેરો નાખવા માટે 10 mm પ્રોકાર હોય તો 10 mm અને બીજા બધા 5-5 mm ત્રણ નાના નાના હોલમાંથી સર્જરી થઈ જાય. તો એને લીધે શું થાય કે સર્જરી પછી પેશન્ટની રિકવરી ખૂબ જ સરળ રહે. આપણે કોઈ સ્નાયુ કટ નથી કરતા, બ્લીડિંગ ઓછું થાય, મસલ્સ ઓછું થાય, પેશન્ટને પેઇન ઓછું થાય. તો આ લેપ્રોસ્કોપિક સર્જરી છે મોટા ચેકા ઓછા થઈ ગયા પણ નાના ચેકા વધી ગયા. સાહેબ, પેશોટી જ્યારે ખસી જતી હોય છે તો પહેલી વાત કે પેશોટી ક્યારે ખસે છે અને શું પેશોટી ખસી જાય તો પછી શું એને ચોળવાથી સારી થઈ જાય છે ખરા? ઘણા દર્દી અમારી પાસે આવતા હતા, સાહેબ પેશોટી ખસી ગઈ અને ચોરાઈ લીધી, સારું થઈ ગયું. હજી કહું છું મને આજ લગે પેશોટી શું છે ને કઈ રીતે ખસે છે એ ખબર નથી પડી. તો બેઝિકલી પેશોટી મારી દ્રષ્ટિએ એવું છે કે પેટમાં કોઈ એવી નાની કોઈ બીમારી, એક તો ઝીણી પથરી કે એવું કહે કે આંતરડાનું કોઈ બીમારી કે જેની અંદર કોલિકી પેન થાય કે જેની અંદર પેશન્ટને સિવિયર સહન ન થાય એવો દુખાવો થાય અને એ લોકો એને પેશોટી કરીને કન્સિડર કરે. અને મોસ્ટ ઓફ 70-80% કેસમાં પથરી ફસાઈ ગઈ તો પથરી પાસ થઈ જાય અને બીજું કે આંતરડામાં અટકાવ હોય તો અટકાવ રિલીવ થઈ ગયો હોય તો એ પેન ઓટોમેટિક રિલીવ થઈ જ જવાનું હોય. પણ એની સાથે માલિશની સાથે રિલીવ થાય તો એ પેશોટીને લીધે માલિશ ઓછું થઈ ગયું. પણ તે અંદર કોઈ પેટની નાની મોટી બીમારી હોઈ શકે તો એ પેશોટી ખસી ગયા અને ચોરાવીને સારું થઈ ગયું. એ બધા લોકો એક વખત પેટની વ્યવસ્થિત તપાસ કરાવવી જરૂરી છે. સાહેબ, પોડકાસ્ટના અંત તરફ આપણે જઈએ છીએ તો જેટલા પણ લોકો તમને જોઈ રહ્યા છે એમને શું સંદેશ આપવા માંગો છો? આજે માર્ચ મહિનો છે જે કોલોન કેન્સર અવેરનેસ મંથ છે તો એ બાબતે એટલું કહીશ કે આંતરડાનું કેન્સર વહેલા તપાસ કરાવીને એટલે કે કોલોનોસ્કોપી કરીને સ્ક્રીન કરીને એને વહેલા આઈડેન્ટિફાઈ કરીને કે જે હજી અર્લી સ્ટેજમાં જ છે ત્યારે જ એને કાઢીને 100% સારવાર કરવી જોઈએ. જો કે કેન્સરમાં પરિવર્તન થઈ શકે તો એની વહેલા ટ્રીટમેન્ટ અને સર્જરી કરીને એને હંમેશા માટે કાઢવું જોઈએ. આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી જોઈએ કે જેને લીધે આંતરડાનું કેન્સર અને પેટની જે બીમારીઓ છે કે જે આપણને વહેલાસર જોવા મળે. ખાવા પીવાનું ને રૂટીન આપણી દિનચર્યા એ બધી વસ્તુ ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. અને અત્યારના લેટેસ્ટ ટેકનોલોજી, સર્જિકલ ટેકનિક અને મેડિસિનના ઘણા બધા ઓપ્શન હોવાથી જો આંતરડાનું કેન્સર એડવાન્સ સ્ટેજમાં હોય તો પણ એને ખૂબ જ સારી રીતે કંટ્રોલ કરી શકાય છે. તો કે આંતરડાના કેન્સરથી કે એનાથી કોઈ પણ રીતે ગભરાવાની કે બીવાની જરૂરત નથી. સાહેબ, તમે અમારા પ્લેટફોર્મ પર આવ્યા અને આવી સરસ માહિતી લોકો સુધી પહોંચાડવામાં અમને મોકો મળ્યો અને તમે અમને સપોર્ટ કર્યો એ બદલ તમારો મારા વતી, મારી ટીમ વતીને જેટલા પણ લોકો તમને જોઈ રહ્યા છે એ વતી ખૂબ ખૂબ આભાર સાહેબ. થેન્ક યુ.